નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે અમારી મગફળી કાઢવાની છે અને આજે તારીખ છે 17 ઓક્ટોબર 2025 અને થ્રેસર આવ્યું છે ઓટોમેટિક, જે ચાલતું જાય અને પાથરા એમાં નાખતું જવાનું અને પાલો અને મગફળી ને કાંધું બધું જ એની અંદર અલગ અલગ જમા થાય અને ત્યાર પછી ખાલી કરી આવે. મગફળી ખાલી કરી નાખે, પાલો ખાલી કરી નાખે, કાંદું ખાલી કરી નાખે. જે કાંદું નીકળ્યું હોય એ પાછું એના ઠેસરમાં બીજી વખત ઓરે એટલે એ પણ ચોખ્ખું થઈ જાય છે. તો આ વિડીયોમાં તમને બધી જ વિગતવાર માહિતી આપશું અને વિડીયોમાં બધું જ બતાવશું. તો વિડીયો પૂરેપૂરો જોજો, જેનાથી તમને બધું જાણવા મળે અને ઠેસર કઈ રીતનું હાલે છે એ પણ જાણવા મળે. તો ચાલો મિત્રો, આપણે જઈને જોઈશું કે ઠેસર કઈ રીતનું હાલે છે, કઈ રીતની મગફળી નીકળે છે. તો મિત્રો, અત્યારે ઠેસર ગયું છે જેમાં પાલો ટોરેન્સ થાય, મગફળી ટોરેન્સ થાય અને કાંદું ટોરેન્સ થાય. આ ત્રણ વસ્તુ એમાં અલગ અલગ કોઠીઓ જ આપેલી હોય. અત્યારે ખાલી કરે છે કાંદું. તો મિત્રો, મગફળી ખાલી કરી નાખી છે, પાલોય ખાલી કરી નાખ્યો છે, જે તમે આ જોઈ રહ્યા છો. આ છે પાલાની ડગલી, આ મગફળીની. હવે કાંદું ખાલી કરે છે. તો એ બધું હવે થોડી વાર પછી બતાવશું. પણ ઠેસર હવે હાલ્યું આવે છે પાથરા કાઢવા, મગફળીના પાથરા. આ જગ્યામાં ચાલતું આવે ને બે બાજુ જે આ પાથરાની લાઈન છે એ બે વ્યક્તિ આ સાઈડ રહે, બે વ્યક્તિ ઓલી સાઈડ રહે અને સરળતાથી મગફળી નીકળી રહી છે. તો તમને વિડીયોમાં બધું બતાવશું. પાથરાની લાઈનમાં આવી રીતનું શેઠેથી વળી અને લાઈનું એ સડી જાય. ત્યાર પછી હવે ઠેસરનો પીટીઓ ચાલુ કરશે એટલે ઠેસર ચાલુ થઈ જશે અને ટ્રેક્ટર ચાલ્યું આવશે ધીમું ધીમું, ડબલ ગિયરમાં, પહેલાં ડબલમાં, પહેલાં લોમાં, ધીમું ધીમું. અને આ પાથરા ચાલતું આવે અને 4 વ્યક્તિ ઓરી રહ્યા છે. 2 વ્યક્તિ આ સાઈડ અને 2 વ્યક્તિ આ સાઈડ, આવી રીતનું. હજી એક જ આવ્યા છે, એક બાકી છે. ભાઈ હાલ્યો આવે છે અને આમાં કોઈ મજૂર નથી. ઠેસર હારે જે મગફળી હોય ખેડૂતને, એ ખેડૂત જ મજૂરની વ્યવસ્થા કરી લે, અથવા અમારે તો મજૂર નથી પણ અમારા ભાઈના દીકરાની બધા છે. તો મિત્રો, ઠેસર ચાલુ છે. આવી રીતનું પાથરા નાખી રહ્યા છે બે સાઈડથી, 2 લાઈનના. અને ઓણસાલ જે પાથરામાં ગારોના હિસાબે મૂળમાં જે ગારાના લોંદા જે સોટીને આવ્યા છે ને આવી રીતની ધૂળ આવી છે, આવી રીતની પોળા. હવે આ જે પોળું છે આ અત્યારે ગારો હતો, મગફળી જ્યારે ઉપાડી ત્યારે હાથે તાણવી તો આ બધું શીકણું સોટી ગયેલું, હજી નોખું નથી પડતું, હું તાણું છું તોય. પણ આ ઠેસરની અંદર આ ધૂળ નોખી પડી જાય છે, એ તમને બતાવું. મિત્રો, આ છે મગફળી ઓરવાના પાથરાનું થાળું. આમાં પાથરા નાખીએ એટલે એવો પાથરો નાખીએ એવો પાથરો મહળાય અને ખેતરની અંદર કટરમાં જાય છે. નીચે આવી રીતની થાળામાંથી જ પાથરો મહળાય એટલે આવી રીતની ધૂળ કરી જાય છે. જેટલી ધૂળ મહળાય એટલી આ જાળીની મોહરી નીકળી અને ખરી જાય છે, આવી રીતે. અને ઓર અમે બિલકુલ નોર્મલ રાખ્યો છે. જે પાથરો નાખશે અને ધૂળ ખરશે તમે જોઈ શકો છો, આવી રીતે. ઘણી ધૂળ અહીંયા કરી જાય છે. આવી રીતનો નોર્મલ ઓર એક પાથરો જાય એટલો જ રાખ્યો છે, કારણ કે અમારી મગફળીમાં ફાલ વધારે છે. તો અહીંયા પણ ચારણો ચલી જાય છે. 2 પાથરા એક સાથે જાય તો ચારણો ચલે એટલે અહીંયા પોપટો આવે ને કોઈ માટીના કાંગડા આવે, આવી રીતે. અહીંયા પોપટા આવે જ નહીં, પણ ચારણો ચલી જાય, વધારે ઓર થઈ જાય, ફાલ વધુ હોય એટલે. તમે આ જોઈ રહ્યા છો, આખી ઉપડી પોપટાની આવી રહી છે ને એક પાથરો એમને નાખી રહ્યા છે. મગફળીમાં સારો એવો ફાલ છે ને આ કન્વર્ટ દ્વારા ઉપર કોઠીમાં મગફળી વહી જાય છે. અહીંયા આવે છે ધારણામાં સળાય અને ધૂળ. તો મિત્રો, અહીંયા ધૂળ જે આવે છે એ કટરમાં મગફળી ભૂકો થાય, ત્યાંથી સળાઈને પણ ધૂળ આવી જાય છે, ઝીણી હોય. તો ધૂળ ઘણી જગ્યાએથી આમાં અલગ પડે છે, 4 ઠેકાણે આવી રીતે. ધૂળ ઘણી બધી અલગ પડી જાય છે. અને અહીંયા જાય છે પાલો. અને આ જે પહેલી કોઠી છે એમાં કાંદું રહે છે,
છે. કોઈ પોખતા અમુક ઉગતા હોય હળવા હોય પહેલી કોઠીમાં રહી જાય અને કાંધું કહી અને આમાં જાય છે પાલો. તો મિત્રો પાલો અંદર કઈ રીતનો છે, પોખતા છે કે નહીં, પણ આમાં જાળી આટી છે એટલે ચોખ્ખું નહીં દેખાય, પણ પોખતા બિલકુલ જતા નથી પાલામાં. અને પાલો પણ માટી વગરનો, ધૂળ વગરનો સારો એવો ચોખ્ખો જ પાલો આવે છે. અને રાધે ઠેસર છે, રાધે ઠેસર આટકોટની બનાવટી છે. ઠેસર ખૂબ સારું છે. અહીંયા જે તમે જોઈ રહ્યા છો, કાંધું અંદરથી કાઢવું હોય તો આ બારી ખોલી અને કાંધું આપણે કાઢી શકીએ. કાંધાનું જે કોઠીનું તળિયાનું થાળું હોય એ પણ જેક દ્વારા આગળથી ઉપર ઉઠે અને ઓટોમેટિક કાંધું ઠલવાઈ જાય છે. આવી રીતનો પાલો જાય છે. આવી રીતનો પાલો ઠેસર ઉડાડે છે પંખાને. આ પાછું બંધ કરી દેવાનું. મિત્રો સામેની સાઈડ પણ આવી રીતે ધૂળ આવે છે. અને આ છે કેર, પાલો, કાંધું અને મગફળી. આવી રીતના હાઇડ્રોલિક ગેર છે, એનાથી કોઠીઓ બધી ખાલી થાય ઓટોમેટિક. આ આવે છે સામેની સાઈડ પણ ધારણામાંથી ચડાઈને ધૂળ અલગ પડી જાય છે. આવી રીતે ઝીણી ધૂળ હોય એ પણ આ ચડાઈને અલગ પડી જાય અને પાલામાં ઉડીને પાલા સાથે ન ભળે, એટલે કે પાલો પણ સારો એવો હળવો અને માલ ઢોરને ખાવામાં પણ સારું રહે. તો આવી રીતની ધૂળ અલગ પડી જાય છે, પાલામાં ઉડીને નથી જાય. આવી રીતનો એક એક પાથરો નાખીને જ અમે મગફળી કાઢી રહ્યા છીએ. આવી રીતની ધૂળ નીચે ફરી જાય છે. પાથરા ઓરવાના થાળામાંથી પણ ખરે છે. આ ટ્રેક્ટર છે મેસી 246 ડાયનાટેક મોડલ. સારું એવું ટ્રેક્ટર છે. એમાં ઘણી બધી સિસ્ટમ છે. હાઈ લો મીડિયમ ગિયર ને 11 RPM હાંકી રહ્યા છીએ અમે, કારણ કે ઓર થોડો છે એટલે ટ્રેક્ટર ઉતાવળું નથી હાંકતા. આવી રીતનું ટ્રેક્ટર છે ડાયનાટેક મોડલ. આવી મિત્રો અહીંયા ટેરિંગ પાસે પણ ટોટલ ગેર છે. આગળ પાછળ આંકવા માટે એ ગેરને પાડવી એટલે આગળ હાલે, પાછળ હાલે, અને જે ગેરમાં રાખ્યું હોય એટલું જ પાછળ હાલે. ટોપમાં હોય તો ટોપ જેટલું પાછળ હાલે. આવી રીતના પાછળ ઓટોમેટિક પ્રેશરને જેટલો ઓવર જોઈ એટલો એ ઉપાડી લે છે. તો આપણે ધીમું ઓરવું હોય તો એક એક પાથરો નાખે તો જ ઓર માપે છે. આવી રીતે મગફળી આવે. એક પાથરો ક્યારેક નાખ્યું છે તો આખી ટુકડી આવે તો 2 પાથરા એક સાથે ભેગા થાય તો સારણો ચલી જાય. અને આ ઉપર આવે છે આવી રીતની કોઠીમાં મગફળી કન્વર્ટ કરવા. જ્યાં કોઠી ભરાઈ જાય ત્યારે પછી આપણે જ્યાં મગફળીનો ઢગલો કરવો હોય ખેતરમાં ત્યાં જઈ અને ખાલી કરી નાખવાનું. આમાં જે કોક અમુક નાટવું આવે છે એમે આવે એ રીતનું હવાનું સેટિંગ રાખ્યું છે. આ જે ડાટું આવે છે એ અમે મગફળીની બીજા ખેતરમાં ધાર કરશું એટલે એ બધું અલગ પડીને મગફળી ચોખ્ખી થઈ જાય. પણ પાલામાં ઓપટા બિલકુલ જાય નહીં એટલા માટે આમાં એક ડાટું આવે એ રીતનું સેટિંગ રાખ્યું છે. આવી રીતની બ્લોક નંબર 1ની અંદર મગફળી નીકળી રહી છે. અમે મગફળીનો ઢગલો છે, મગફળી પણ અડધા બ્લોકમાં નીકળી ગઈ છે ને હવે નીકળી રહેવા આવી છે. તો મિત્રો આવી રીતની મગફળી ખૂબ જ આવી રહી છે. તો મિત્રો હવે લાઈન પણ પાથરાની પૂરી થવા આવી છે અને મગફળીની કોઠી પણ ભરાઈ ગઈ છે. તમને બતાવી દઈ ઉપર આવી રીતની ત્યાં એક વ્યક્તિ ઉપર સરખા ખોખા કરે છે અને કોઠી ભરાઈ ગઈ છે મગફળીની. તો મગફળીની કોઠી ખાલી કરવા જાય અહીંથી વળી અને ટ્રેક્ટર સીધું
સામે ખડું છે ત્યાં વહી જાય અને ત્યાં મગફળી પણ ઠલવી દે છે, પાલો ઠલવી દે છે અને કાંદું પણ ઠલવી દે છે. અને પાલો જે ઠલવે છે કોઠી, ત્યાંથી અમે ભારીઓ બાંધી અને પાલો હારી લઈએ છીએ, ગોડાઉનમાં નાખી દઈએ છીએ, એટલે જેથી કરીને આપણે ખેતરની અંદર પાલાનો ઢગલો પણ ન રહે અને આપણે સરળતાથી ગમે ત્યારે આપણે વાવેતર જલ્દી કરવું હોય આ જમીનની અંદર તો થઈ શકે. એ પણ ફાયદો આપણને આ ઠેસરમાં રહે છે. તો મિત્રો, ઠેસરમાં મગફળી નીકળી ગઈ છે અને ઠેસર જ્યારે કોઠી ખાલી કરવા આવતું ત્યારે હું બીજા કામમાં હતો, એટલે કોઠી ખાલી કરે, પાલો ખાલી કરે અને કાંદું ખાલી કરે. એ અમે વિડીયામાં ઉતારી શક્યા, કારણ કે ટાઈમ નહોતો. હું બીજા કામમાં અર્જન્ટ હતો. એટલે કામ એવું હતું કે જે ઠેસર હતું એ જ હું પોતે જ હાંકતો, એટલે સીટે બેઠો. એટલે પછી વિડીયો મારે બનાવવાનો નહીં. અને જે ઠેસરવાળા ભાઈ હતા એ મારા હગા હતા, રાત દિવસ ઠેસર હાલતું એમનું, એટલે એ પોરો ખાવા માટે સૂઈ ગયા હતા, આરામ કરી રહ્યા હતા. એટલે ઠેસર હું જ હાંકતો હતો. એટલે મારે ટાઈમ નહોતો મળ્યો કે ભાઈ આ વસ્તુ કઈ રીતે ખાલી થાય કોઠી, અને પાલો કેવો છે, કાંદું કેવું છે, વિડીયામાં બતાવવાનું જ હતું. પણ આવી રીતનું થયું એટલે નથી બતાવી શક્યા. પણ અમારા ગયા વર્ષના વિડીયા, એની પહેલાંના વર્ષના વિડીયામાં કઈ રીતે કાંદું ખાલી થાય ને કેવું કાંદું આવે એ બધું એ વિડીયામાંય બતાવ્યું જ છે. પણ એમાં ઠેસર આવડવા નહોતું. આ જે ઠેસર હતું એ જસદણ તાલુકાનું, જે બાજુમાં આટકોટ ગામ છે, ત્યાંના જ બનાવે છે ઠેસર. અને ઠેસર હતું રાધે ઇન્ડસ્ટ્રીઝ એગ્રો, અને જસદણથી આટકોટ રોડે, આટકોટ પુયા પહેલાં જ આવી જાય, ત્યાંથી ઠેસર લીધું હતું ને ઠેસરનું રિઝલ્ટ તો તમને બતાવ્યું હતું વિડીયોમાં કઈ રીતનું હાલતું એ. તો આવી રીતનું મગફળી ઠેસરમાં સારી એવી નીકળે છે. અને ઓણસાલ પણ મગફળી અમારે ગયા વર્ષ જેવો અંદાજ આવી ગયો છે કે જે ગયા વર્ષે અમારે મગફળી 46 મણ 16 ગુઠાના વીઘામાં 46 મણ આજુબાજુનો ઉતારો હતો. એટલે કે પછી 1-2 મણનો ફેરફાર રહે. એટલે ગયા વર્ષે અમારે 46 મણમાં 2 મણ ઓછી રહી હતી. એ રીતનો ઉતારો અમારે આવ્યો હતો. કારણ કે જ્યારે ઉનાળામાં ખેડૂત મિત્રોને મગફળી જ્યારે અમે આપી ત્યારે બધી જ મગફળીનો વજન થયો હોય, એટલે કુલ ટોટલમાં અમારે 46 મણમાં 2 મણ ઓછી રહી હતી. એ ઓછી રહેવાનું કારણ એ કે આપણે જ્યારે મગફળી કાઢી હોય ને ઢગલો જોઈને આપણે અંદાજ લગાવીને કહેતા હોય કે ભાઈ આ 40 મણ આજુબાજુ ઉતરી ગઈ છે. ત્યાર પછી મગફળી શિયાળો ઉનાળો પડી રહે અને છેટ આપણે વાવણી સમયે જ્યારે વેચવીને વજન કરીએ તો થોડો ઘણો ભેજનો વજન પણ ઉડી જતો હોય છે. એટલે આવી રીતનું 1-2 મણનો ફેરફાર રહેતો હોય છે. અને ઓણ અમારે અંદાજ છે 35 મણનો. 35 મણ, કારણ કે ગયા વર્ષ જેવા ઉતારાવણ મગફળીમાં અમારા વિસ્તારમાં કે બીજે ઘટ્યા જ છે. ગયા વર્ષ જેવા ઉતારાવણ નથી. કે ગયા વર્ષે જેને 46 મણ થયું હતું એને વણ 35 મણ થાય છે. ગયા વર્ષે 30 મણ થઈ હતી એને પણ વણ 25 મણ થાય છે. અને ગયા વર્ષે 45 મણ થતી એ લોકોને 40 મણ આજુબાજુ. એટલે કે 5-10 મણના જનરલી બધા જ ખેડૂતને ઉતારા ઘટ્યા જ છે. કારણ કે જ્યારે મગફળીનું ઉયા બેસવાનો સમય હતો ત્યારે આપણે વરસાદ ઓછો વરસતો, એટલે કે સારો વરસાદ આવતો જ નહોતો બધા જ વિસ્તારમાં. અને જ્યારે પોપટા બેસી ગયા, જે છોડની કેપેસિટી હતી વરસાદની તાણે જ હતી, પણ ઝરમર વરસાદ આવતો ને જમીનની અંદર તાણ રહેતી. પછી વરસાદી વાતાવરણને વરસાદ જ્યારે વરસતો હોય ને સારો વરસાદ વરસે, એ જે પાણી હોય એના તત્વ છોડને સમયસર મળે તો ઉતારામાં સારો એવું ફાયદો મળતો હોય છે. ને આપણે કૂવાનું પાણી જો વ્યવસ્થા હોય ને પાઈ તો જે વરસાદી વાતાવરણ જેવું તો કામ ન જ આપે. તો આ હવામાન દ્વારા, વરસાદી ઋતુ દ્વારા જે આપણને ફાયદા મળતા હોય ખેતીમાં, એ આપણે સમયસર વરસાદ ન હોય તો એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે ઉતારામાં. તો ઓન સાઇલ પણ આવું થયું છે. અને જ્યારે પોપટા બેસી ગયા ત્યાર પછી 1 મહિનો સતત પાછો વરસાદ વર્યો.
પણ પછી નવા પોપટા બેસે નહીં, કારણ કે છોડની કેપેસિટી પૂરી થઈ ગઈ હોય, ફાલનો સમય વયો ગયો હોય અને છોડ પણ ગરઢો થઈ ગયો હોય. ત્યાર પછી કોઈ નવા હુયા ઉતરે પણ સમય પૂરો થઈ ગયો એટલે પછી એના પોપટા બને નહીં. અને અમારા વિસ્તારમાં તો રાત્રિનો ઝાકળ, ક્યારેક ઝરમર વરસાદ પણ આવે અને દિવસનો તો દરરોજ વરસાદ આવતો ને આવી રીતનો 1 મહિનો સમય શેડાનો ગયો. એટલે કે મગફળી જ્યારે પાકવાનો શેડાનો સમય હોય એમાં દરરોજ વરસાદને ઝાકળ. તો આવી રીતનું હવામાન હતું એટલે આમાં કાંઈ આપણે માવજત તો અમારે તો ચાલુ જ હતી, પણ વરસાદી વાતાવરણમાં માવજત લેતા હોય, કોઈ દવાની છે કે બેક્ટેરિયા છે કે કોઈ વોટર સોલ્યુબલ ખાતર છે, એ વરસાદી વાતાવરણમાં થોડો ઘણો ટાઈમ હોય કે ભાઈ 2 કલાકની ખરાડ છે તો આપણે જલ્દી માવજત લઈ લઈએ. તો એવી ઉતાવળમાં વિડીયા એના નહોતા બનાવ્યા, 1-2 બનાવ્યા હતા અને એ પણ તમે જોયા છે. તો આવી રીતનું હતું અને દવા પણ કાંઈ રિઝલ્ટ પૂરી આપતી નહોતી, કારણ કે વરસાદી વાતાવરણ અને હવામાન જ એવું હતું કે ઓણ સાલ જે મગફળીની અંદર મછલીનો પ્રશ્ન આવ્યો હતો. તો મછલી પાનની અંદર રસ ચૂસવાથી પાન ગરઢું થઈ જાય, પછી એ પાન જ્યારે આ પાછતરા વરસાદ થયા એટલે પાન જલ્દી ખરાબ થઈ ગયા અને ખરી પણ ગયા. તો આવી રીતનો પ્રશ્ન બધા જ ખેડૂત મિત્રોને મગફળીમાં આવ્યો જ છે. અને પાક આવી જાય મગફળીનો પૂરેપૂરો, તેલની ટકાવારી દાણાની અંદર આવી જાય, ત્યાં સુધી જો પાન તંદુરસ્ત હોય તો આપણે 2-5 મણનો વજનમાં પણ ફાયદો રહેતો હોય છે, જેનાથી તત્વો પૂરા મળી રહે. સૂર્યપ્રકાશ દ્વારા જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કમ્પ્લીટ થાય તો સારા એવા ઉતારા, સારો એવો પાક આવે તો આપણે 2-5 મણનો ઉતારો વધી પણ જતો હોય છે. તો મિત્રો, ઓણ સાલ આવી રીતનું મગફળીમાં રહ્યું છે. અને તમને હવે બતાવશું આ મગફળીનો ઢગલો કે જે પોર અમારે થયો તો ઇનાઇઝ કાર્બેટરમાં, પણ ગયા વર્ષે 40 મણ આજુબાજુનો ઉતારો હતો 16 ગુઠાના વીઘામાં. અને ઓણ સાલ અમને ઢગલો થોડોક નાનો લાગે, એટલે કે ઓણ 40 મણ આજુબાજુ નહીં પણ 35 મણ આજુબાજુ અમારો અંદાજ છે. અને આવી રીતની મગફળી છે ને આવી રીતના પોપટા છે. પોપટાની સાઈઝ ગોગડ ઓછી છે, તમને હાથમાં લઈને જ બતાવી દઈશ. આવી રીતનું છે. કે તમે વિડીયામાં અમુક અડધું પોપટું દેખાતું ને અડધું દટાણેલું હોય બીજા પોપટાની નીચે, એટલે તમને એવું લાગે કે ભાઈ આમાં ગોગડ જેવું લાગે, પણ ગોગડ હકીકતમાં છે નહીં. અને પોપટા હું હલાવીને બતાવીશ. બધા જ આખા પોપટા છે. અને આ જે પોપટો છે જે તમે હમણાં પોપટામાં જોયું કે થોડોક ડાઘ જોવા મળ્યો હળાનો. દોડવા સડવાનો પ્રશ્ન ઘણા જ ખેડૂત મિત્રોને ઓણસાલ હતો. અને આમાં જો થોડોક આ મારા નખની બાજુમાં થોડોક અમથો ડાઘ છે, પણ આમે મેટારિઝમ મેટકિલ બેક્ટેરિયાનું માવજત લીધી એટલે એ પ્રશ્ન હલ થઈ ગયો હતો. ને ત્યાર પછી હળો પણ અટકી ગયો હતો. અને આ પોપટો હું તમને ખોલીને બતાવીશ, જે ખાલી પોપટાની સાલમાં જ થોડીક અસર થઈ ત્યાર પછી એ અટકી ગયું છે. અને આની અંદર જે આ દાણા કમ્પ્લીટ છે જે તમે આ જોઈ રહ્યા છો, આવી રીતના દાણા છે એ પોપટામાં. હવે તમને બીજો પોપટો ખોલીને બતાવશું. આવી રીતના દાણા છે અને મગફળી આ નીકળી ગઈ છે. અને 17 તારીખના દિવસે મેં મગફળી કાઢી છે. વિડીયામાં પણ જણાવ્યું છે કે આજે 17 તારીખના દિવસે અમે મગફળી ઠેસરની અંદર કાઢી રહ્યા છીએ. અને આ વિડીયો પૂરો કરી રહ્યા છીએ 22 તારીખના દિવસે, 22 ઓક્ટોબર. કારણ કે આ જે શેડાનો જે વિડીયામાં ઉતારવાનું હતું એ અમારે બાકી રહી ગયું હતું કામકાજના હિસાબે. તો આવી રીતની પોપટામાં તેલની ટકાવારીની નોર્મલ ડિઝાઇન પણ પડી ગઈ છે. બહુ સારી ન કહી શકાય, કારણ કે ખાખરે આવી એના હિસાબે થોડુંક તેલની ટકાવારી ઓછી રહે, બાકી દાણો આવો કમ્પ્લીટ છે. અને આ છે ઓરિજિનલ ગિરનાર શારનો દાણો, આશા ગુલાબી રંગનો, અને દાણાની આ પોપટ જેવી સાસ. તો મિત્રો, આ છે ઓરિજિનલ ગિરનાર શારની ઓળખ.
જેમ કે ઘણા જ મિત્રોને ઓણસાલ ગિરનાર શહેર મગફળી બહુ ખૂબ જ નુકસાન, એટલે કે ન થઈ હોય મગફળી થાય જ નહીં એવી જ પોઝિશનમાં. અને અહીંયા જે તમે આ જોઈ રહ્યા છો આ મગફળીના પોપટા થોડાક અમથા તમને લાગતું છે કે આમાં બાજુમાં બતાવ્યું સફેદ, આ છે થોડાક કાળા કેમ પણ આમાં માટી સોટેલી છે. આ જે પોપટા છે આમાં થોડી થોડી અમે જે ગારામાં ઉપાડી એટલે આવી રીતની માટી અમુક સોટી છે. અને આ છે બ્લોક નંબર 1ના પોપટા. જે બ્લોક નંબર 1 છે એમાં થોડીક કાળી માટી છે, એટલે એમાં ગારામાં ઉપાડી એટલે એવી પોપટામાં થોડી ઘણી માટી સોટી હોય એટલે આવું કલર ચેન્જ લાગે. બાજુમાં જે આ પોપટા છે એ બ્લોક નંબર 2ના છે, એ જમીન કાળી નથી એટલે એમાં સફેદ પોપટા આવે. તો આવી રીતનું છે આ મગફળી અમારી. અને મેં જેમ હમણાં વાત કરી કે ભાઈ ઓણસાલ ખેડૂત મિત્રોને ઘણા જ મિત્રોને ગિરનાર શહેરમાં ફૂલે ફૂલ નુકસાન છે, કે ગિરનાર શહેર રોગ જ એવા આવી ગયા કે થઈ જ નથી. તો મિત્રો આ જે તમે ઢગલો જોયો અને આની પહેલાંના વિડીયા અમે બતાવતા અમારી એવી ગિરનાર શહેર મગફળી હતી. અને આ જે ગિરનાર શહેર મગફળીની ઓરિજિનલ જાત છે, કારણ કે મેં પહેલાં જ વર્ષે લીધી ફૂલે કંપનીનું આખા પોપટા, અને એક કટાની અંદર 1.5 મણ એટલે કે 30 કિલો પોપટા આવે. એક કટાના 5000 રૂપિયા આપી અને મેં શરૂઆત કરી હતી આ ગિરનાર શહેરની. એની જ આ વેરાયટી છે. જેમ કે ઓણસાલા મેં વાવી અને મારે જે મગફળી થઈ હોય એ મારી પાસેથી બીજા ખેડૂત મિત્ર લઈ જાય, એને પણ ખૂબ સારી થાય છે. અને એ ખેડૂત મિત્રો પણ બધા આનંદમાં છે કે અમારે મગફળી સારી છે અને સારા ઉતારા પણ છે. કે આની પહેલાં અમે બીજી વેરાયટી વાવતા એમાં ક્યારેય આવા ઉતારા આવ્યા જ નથી. તો આવી રીતનું બધા ખેડૂત મિત્રો મારી પાસેથી બિયારણ લઈ ગયા, એ આવી રીતના સારા એવા રિવ્યૂ આપે છે. અને હું પણ નજીકમાં હોય તો ત્યાં જોઈ આવું પણ છું. અને હજી આપણે સમય મળશે અમને તો એ ખેડૂત મિત્રોની મુલાકાત પણ લઈશું, એ વિડીયો બનાવશું. તો ઓરિજિનલ ગિરનાર શહેર હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી પડતો અને સારી એવી થાય છે. અને આ છે જે કાંધામાંથી મગફળી, જે આપણે કાંધું નીકળતું હોય એ કાંધું ઓર્યું એમાંથી આ મગફળી નીકળી છે. આ એનો ઢગલો છે. એટલે આમાં અમુક દાખલી જોવા મળે, કારણ કે કાંધાની મગફળી થોડી હળવી હોય એટલે એમાં ઠેસરમાં એ રીતનો ઓર અને ઠેસરને એ રીતનું આંકવાનું હોય હવા દ્વારા, એટલે કે થોડુંક ધીમું રાખીને. તો આવા અમુક દાખલી આવે, અને જો અમુક દાખલી ન આવવા દઈ તો આમાં હળવા પોપટા હોય પાછા ઉડીને પાલામાં વયા જાય. તો આવી રીતનું ઠેસર હું જ આંકતો હતો. અને આવી રીતનું સેટિંગ રાખી અને અમે કાંધું કાઢી નાખ્યું છે. અને કાંધું બાકીનું બિલકુલ વધ્યું નથી, ખાલી આપણે નાની ભારી થાય ગાંસડી એને મેં પોટકી કહી, ખાલી 3 જ પોટકી. એ રીતનું એમાં અમુક પોપટા દાણા વગરના ગયા હોય ઓછા પાકના, કે હવે શેડે પોપટો બન્યો હોય, પાક ઉપર મગફળી આવીને શેડે હુયો ઉતરી અને પોપટો બન્યો હોય તો એ કાસો રહે, એટલે એમાં વજન ન હોય એટલે એ ઉડીને એમાં જાય. તો એ અમે એમાંથી પોપટા વીણીને ચોખ્ખું એ નથી કરવાના, એ માલઢોરને ખવડાવી દેવાના છે. કારણ કે એ પોપટા એમાંથી વીણીને આની સાથે જો ભેળવી મિક્સ કરી તો મગફળીની ક્વોલિટી બરાબર ન ગણાય. કારણ કે આપણે બીજા ખેડૂત મિત્રને આપતા હોય બિયારણમાં તો એમાં દાણો પણ નાનો નીકળે, એટલે એ અમે અલગ જ રાખીએ છીએ. અને આ જે કાંધામાં જ કાઢેલી છે એ મગફળીમાં પણ દાણા થોડાક નાના હોય, તમને એમાંથી ફોલીને બતાવી દઉં. આપણે આ કાંદાની મગફળીના દાણા ફોલીને જોઈશું. તો આમાં એક દાણો મોટો છે ને એક નાનો છે. આ થળિયાનો દાણો છે, આ પોપટાના શેડાનો દાણો. આવી રીતનું હજી આપણે બીજો પોપટો ફોલશું. આવી રીતના અમુક પોપટામાં નાનો દાણો હોય, અમુકમાં પાછો કમ્પ્લીટ હોય. તો આ મગફળી જે કાંધામાંથી કાઢી છે એમાં પણ આવી રીતના દાણા છે, જે તમે જોઈ રહ્યા છો. આમાં પણ સારા એવા દાણા છે.
તો આમ મગફળીમાં અને પહેલાં ઢગલામાં તમને બતાવી એમાં અને આમાં કાંઈ દાણામાં ફેરફાર નથી. જે આ પોપટા અમે 3 ફોલ્યા એના જ દાણા તમને આ બધા બતાવું. અને હજી પણ એક પોપટો ફોલીને તમને બતાવશું. તો આ મગફળી પહેલાં તમને ઢગલો મોટો બતાવ્યો એની સાથે ભળી જાય એવા જ આવી રીતના દાણા આમાં છે. કારણ કે આમાં દાણા સારા જ હોય તો જ આ ઠેસર હોંરી થઈને આ પોપટા આવી શકે. નહીંતર જો દાણા નબળા હોય તો એ બધા પાલા સાથે ઉડી જાય અને બીજી વખતનું કાંદું થાય એમાં રે. તો એ જે બીજી વખતનું કાંદું છે એ અમે લઈ લીધું છે અને ગોડાઉનમાં નાખી દીધું છે માલઢોરને ખવડાવવા માટે. એ પણ તમને વિડીયોમાં બતાવીશું. તો ચાલો જઈને એ જોઈ. તો મિત્રો આ જે કાંદાની મગફળી છે ને આમાં દાણા આવી રીતના સારા છે એટલે આમાંથી કદાચ આઠા વીણી નાખ્યું એમ. તો આ મોટા ઢગલાની સાથે ભળી શકે એવું આમાં છે. જે તમને બતાવ્યું બધામાં દાણા સારા જ નીકળે છે. તો આમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. તો મિત્રો હવે પાલો નાખ્યો એ ગોડાઉન આવી ગયું છે આવી રીતનું નળિયાવાળું છે. અને હવે તમને જઈને બતાવું પાલો અને જે કાંદું ઓર્યું એમાંથી પાછું થોડું ઘણું કાંદું જે વધે હળવા પોપટાનું એટલે કે એમાં દાણો નાનો હોય એ આ 3 પોટકી નાની એવડી 3 ભારી જેવું થયું છે. ને એમાંથી અમે પોપટા નથી વીણવાના. આ પાલા સાથે અહીંયા નીચે નાખી દીધું છે ને આ પહેલાં માલઢોરને ખવારી દઈશું. એટલે કે ઉંદર કે ખીલખોડા પાલામાં જાય નહીં અને આ પોપટાવાળું ખવારાઈ જાય એટલે સારું રહે. આ છે ઘઉંના કુવળની ગાંહડી. એટલે તમને એવું લાગશે કે આ નાનો એવડો ઢગલો બતાવ્યો બાજુમાં ગાંહડી ભરેલી હતી, એવું નથી. આ કુવળનું છે. અને આ જે પોપટા આવેલા છે કાંદું ઓર્યા પછી એમાંથી ઠેસરમાંથી પાછું કાંદું થોડું ઘણું નીકળે. તો આ હોય હળવા પોપટા. આની અંદર તમને દાણો ફોલીને બતાવું તો ખાલી નાનો એવડો પીછોળિયા જેવો એટલે કે દાણો હજી બન્યો જ નથી આવી રીતનું છે. તો જ આ ઉડીને કાંદામાં જાતું હોય કારણ કે હળવું છે. અને પહેલાં જે કાંદું બતાવ્યું એમાં સારા દાણા હતા એટલે એ ઠેસરની અંદરથી મગફળીની કોઠીમાં આવી ગયા બધા પોપટા સારા દાણાવાળા. અને જે નબળા હતા એ કાંદામાં આવી ગયા કાંદું ઓર્યા પછી અલગ પડીને. તો આ અમે માલઢોરને ખબર દઈશું કારણ કે આ મગફળી સાથે મિક્સ અમે નથી કરતા વીણીને. કારણ કે મગફળી બિયારણમાં આપવાની હોય એટલે સારા દાણાવાળી જ આપવાની. ના છે પાલો આવી રીતનો બધો આમાં ભરી દીધો છે. આ છે એ થોડુંક કાંદું 3 પોટકી. તો મિત્રો પાલામાં તમને બતાવશું કે પોપટા ગયા છે કે નહીં. આવી રીતનું પાલાનું કટિંગ છે. અને ઓણસાલ તો પાંદડી હતી જ નહીં, બધી ખરી ગઈ હતી. કોક ડોકાની પાંદડી હતી એ પણ ઝાકળા હોવાથી કાળી પડી ગઈ હતી. આવી રીતનો પાલો છે. નાની અંદર પોપટા તમને જોવા નહીં મળે. જેમ મેં કાંધામાં તમને અત્યારે બતાવ્યું દાણા ફોલીને એવો કોઈ પોપટો હોય હળવો તો એ આમાં ગયો હોય અમુક પણ નથી. તો આવી રીતનું છે પાલો. અને આ કાંદું ઓર્યું એમાંથી બીજી વખતના કાંદામાં જે પોપટા છે એ આપણે ઓરીએ તો પાછા ઉડીને જ વૈયા જાય. એટલે એકવાર ઓરી અને આ નાની એવડી 3 ભારી જેવો આ નાની એવડી ઢગલી છે આ માલઢોરને અમે પહેલાં ખબર દઈશું. તો આવી રીતનો છે કાંદું અને પાલો. તો મિત્રો તમે કાંદાની મગફળી જોઈ અને બીજી વખત ઓર્યા પછી જે કાંદું નીકળેલું હોય એ જોયું, એની અંદર દાણા જોયા પોપટાની અંદર. તો આવી રીતનું છે. અને આ જે મગફળીનો ઢગલો છે આને જે દળણું કરવાનું બાકી છે કે આની અંદર અમુક કોક દાંઠું હોય, કોક માટીની ગાંગડીયું હોય, કોક કાંકરો હોય, એ જે બધું વીણીને સાફ કરવાનું બાકી છે એ થઈ જાય ત્યાર પછી પાછો અમે વિડીયો બનાવશું કે આવી રીતની મગફળીને આવી રીતના દાણા છે એ પણ વિડીયો અમારો જોઈ લેજો. અત્યારે જે પોઝિશનમાં ઢગલો છે એ તમને બતાવ્યું કાંદું બધું. તો આજના વિડીયોમાં આટલું. અને વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે પણ જોઈ લેજો જેનાથી તમને પૂરી જાણકારી અને માહિતી મળે. તો મિત્રો આપણે વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.